નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 7 ફેબ્રુઆરી 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો તમને ગમે તો કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ આપણે આપણું આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. આજનો પ્રથમ પ્રશ્ન છે, ભારત ટેક્સી સેવા વિશે નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? આ સેવા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સહકારી ટેક્સી સેવા છે. આ સેવા ખાનગી કંપની દ્વારા શરૂ કરવામાં આવેલી છે. આ ટેક્સી સેવા ફક્ત સરકારી કર્મચારીને ઉપલબ્ધ કરવામાં આવશે અને આપેલા તમામ વિધાન ખોટા છે. બોલો. તો અહીં આપણું વિધાન એ સાચું છે. કયું વિધાન સાચું છે? વિધાન એ કે સહકારી દ્વારા કોઓપરેટિવ મોડેલ પર શરૂ કરવામાં આવેલી સહકારી ટેક્સી સેવા છે ભારત ટેક્સી સેવા. હું તમને એનું પીડીએફમાં તમને એનું પ્રૂફ પણ મૂકી દઈશ, જેમાં તમને એક્સ્ટ્રા ડિટેલ પણ મળશે. એમાં શું છે? તો કોઓપરેટિવ મોડેલ પર આધારિત છે, જેમાં ડ્રાઈવર પોતે જ ભાગીદાર અને માલિક પણ કહેવાય છે. વમન સેફ્ટી જેવા ફીચર્સ અંદર ઇન્સ્ટોલ કરેલા છે. SOS પ્લસ GPS ટ્રેકિંગ સિસ્ટમ છે. ટ્રાન્સપરન્ટ પ્રાઇસિંગ જેવી સુવિધાઓ આમાં આપવામાં આવેલી છે. અને ખાસ મહિલા યાત્રિકો માટે સારથી દીદી નામથી 150 થી વધારે બાઇક રાઇડર પણ ઉપલબ્ધ કરવામાં આવશે. જેનાથી શું થશે? ઘણી વખત મહિલાઓને બાઇક સર્વિસ લેવી હોય છે, રેપિડો, રાઈટ, તો પુરુષ ડ્રાઈવર જ હોય છે, એના કારણે ઘણી મહિલાઓ ડીલ નથી યુઝ કરતી હોતી. તો જ્યારે સિંગલ મહિલાને બાઇક રાઇડ લેવી હશે તો મહિલા ડ્રાઈવરને ઉપલબ્ધ કરાવવામાં આવશે. પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે, જેને સારથી દીદી કહેવામાં આવશે. અને સહકારી ટેક્સીના ડ્રાઈવરો શું કહેવાશે? તો સારથી, રાઈટ. આટલું તમારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે યાદ રાખવાનું છે. નેક્સ્ટ, યુથ ઇમર્શન પ્રોગ્રામનું આયોજન ગુજરાતમાં ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. તેમાંથી કયા રાજ્યના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી મણિપુર, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી ઓડિશા. બોલો. હવે તમને ખ્યાલ હશે કે મહારાષ્ટ્રમાં હાલ પ્રથમ મહિલા ડેપ્યુટી પ્રધાનમંત્રી મળ્યા છે. કયા પ્રથમ ડેપ્યુટી મહિલા પ્રધાન? સુનીતા પવાર. યાદ રાખજો, બરાબર છે. એ ખૂબ અગત્યનો પોઈન્ટ છે કે કેમ? તો જ્યારે પણ કોઈ પ્રથમ મહિલા લાગશે ત્યારે એ અગત્યનો ક્વેશ્ચન બની જાય છે. એટલા માટે મેં આસામ ઓપ્શનમાં મૂક્યું છે, રાઈટ. તો કયા શું નામ છે એમનું? પ્રથમ મહિલા મહિલા પ્રધાન મળ્યા છે, જે એમનું નામ શું છે? જે પણ મુખ્યમંત્રી મળ્યા છે મહિલા, મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી, રાઈટ, ડેપ્યુટી CM, તો એનું નામ શું છે? સુનીતા પવાર, રાઈટ. હવે અહીંયા મણિપુરમાં પણ નવા PM અને 2 ડેપ્યુટી PM મળ્યા છે. એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના છે, રાઈટ. આસામમાં અત્યાર સુધી શું હતું? મણિપુરમાં અત્યાર સુધી શું હતું? રાષ્ટ્રપતિ શાસન 2025 થી લાગુ થયું હતું, જે દૂર થયું છે અને નવા મુખ્યમંત્રી મળ્યા છે, રાઈટ. તો એ કયા મુખ્યમંત્રી છે એ મેં તમને કાલના વિડીયોમાં કરાવ્યું છે. તો એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. અને ગુજરાતમાં યોજાયેલી કોણે ભાગ લીધો હતો? તો ઓપ્શન સી આસામના વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. હવે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, આસામના વિશ્વજીત દૈમારી તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં અહીંયા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આયોજન થયું હતું. ગુજરાત અને આસામના વિદ્યાર્થીએ વિધાનસભાની મુલાકાત લીધી અને લોકશાહી વ્યવસ્થા અને વિધાનસભાની કાર્યપદ્ધતિ અંગે પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો અને કેવી રીતે કામકાજ થાય છે તેનું નિરીક્ષણ કર્યું હતું. ઓકે, હવે આગળનો પ્રશ્ન. ત્રીજો, ભારતની કિર્ગિસ્તાન વચ્ચે જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝનું આયોજન કરી રહ્યું છે, તેનું નામ શું છે? યાદ રાખજો, હંમેશા એક્સરસાઇઝ પૂછાતી હોય છે, રાઈટ. તો એનું શરૂઆતનું વર્ષ, કયું સંસ્કરણ છે, ક્યાં યોજાશે અને કયા 2 દેશ વચ્ચે છે અને કયું નામ છે? આટલી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ તમારે હંમેશા કોઈ પણ યુદ્ધ અભ્યાસ હોય, નેવીનો હોય, એરફોર્સ હોય કે મિલિટરી હોય, તો તમારે આટલા પોઈન્ટ્સ ઓલવેઝ યાદ રાખવાના છે. હવે અહીંયા ભારત અને કિર્ગિસ્તાન વચ્ચેનું જે એક્સરસાઇઝ છે એનું નામ પૂછ્યું છે અહીંયા.
તો ઓપ્શન એ અગ્નિ વોરિયર, ઓપ્શન બી ગરુડ શક્તિ, ઓપ્શન સી કાઝિન, ઓપ્શન ડી ખંજર. બોલો. તો ઓપ્શન ડી ખંજર આવશે આપણો જવાબ. કિર્ગિસ્તાન અને ભારત કયો કરે છે? તો ઓપરેશન ખંજર. રાઈટ, યાદ રાખજો. આ ક્યાં યોજાય છે? તો આસામના સોનિતપુરના મિસામારીમાં 14મું સંસ્કરણ છે. 2011 થી નિયમિત આયોજન થઈ રહ્યું છે. શહેરી યુદ્ધ અને આતંકવાદ ઉપર આના ઉપર અભ્યાસ કરવામાં આવશે. રાઈટ, હવે તમારે નેવીની એક્સરસાઇઝ જે પર્ટિક્યુલર નામ એ હોય છે. રાઈટ, ખાલી શું બદલાય છે? તો પ્લેસ બદલાય છે. જે તે દેશ સાથે યુદ્ધ એક્સરસાઇઝ અભ્યાસ થતો હોય એ દેશમાં યોજાય છે અને નેક્સ્ટ યર ઇન્ડિયામાં યોજાય. એક વખત ભારતમાં ને એક વખત જે દેશ સાથે હોય ત્યાં એ રીતના યોજાતો હોય છે. બરાબર, પરંતુ નેવીના યુદ્ધ અભ્યાસ, મિલિટરીના અને એરફોર્સના એના નામ અલગ હોય છે. તો જો તમારે એની સંપૂર્ણ ડિટેલ જોઈતી હોય તો મારો ઓલરેડી મેં વિડીયો મૂકેલો છે, તમે હું કમેન્ટ બોક્સમાં પિન કરીને મૂકી દઈશ. રાઈટ, તો તમારે એ પણ જોઈ લેવાના છે, જેથી કરીને તમારે નામ ક્લિયર થઈ જશે. પછી તમારે યર બાય યર કયું ક્યાં યોજાય છે અને ક્યાંથી યોજાય છે એ જ યાદ રાખવાનું છે. રાઈટ, અત્યારે આપણે મિલિટરી એક્સરસાઇઝ જોઈશું અગત્યની. અહીંયા મિલિટરીની વાત થાય છે, ભારતીય સેનાની, તો આપણે ફક્ત એ જોઈશું. મેં અહીંયા તમને અગ્નિ વોરિયર આપ્યું છે, તો અગ્નિ વોરિયર ભારત સિંગાપુર, યુદ્ધ અભ્યાસ તો ભારત યુએસએ, વજ્રપ્રહાર ભારત યુએસએ, ગરુડ શક્તિ તો ભારત ઇન્ડોનેશિયા, લામીતે ભારત સેશલ્સ વચ્ચે, નોમેડિક એલિફન્ટ ભારત મોંગોલિયા વચ્ચે, અલનગા ભારત ઓમાન વચ્ચે, સૂર્યકિરણ તો ભારત અને નેપાળ વચ્ચે, મૈત્ર શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે. યાદ રાખજો, ઓપરેશન શક્તિ શ્રીલંકા ને ફ્રાન્સ ને મૈત્રી શક્તિ હશે તો શ્રીલંકા ને ભારત, અને અગ્નિ વોરિયર સિંગાપુર સાથે, અજય વોરિયર યુકે સાથે. આ બંને ખાસ યાદ રાખજો, આમાં કન્ફ્યુઝ ન થતા. એક્યુવીરિન તો ભારત અને માલદીવ સાથે. આ અગત્યના આપણા યુદ્ધ અભ્યાસ છે મિલિટરી. રાઈટ, તો તમારે આટલા તો ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાના જ છે. રાઈટ, ફરીથી રિપીટ કરી લઈશું. અગ્નિ વોરિયર ભારત સિંગાપુર, યુદ્ધ અભ્યાસ ભારત યુએસએ, વજ્રપ્રહાર ભારત યુએસએ, ગરુડ શક્તિ ઇન્ડોનેશિયા સાથે, લામીતે સેશલ્સ સાથે, નોમેડિક એલિફન્ટ મોંગોલિયા સાથે, સૂર્યકિરણ નેપાળ સાથે, મૈત્રી શક્તિ શ્રીલંકા સાથે, ઓપરેશન શક્તિ ફ્રાન્સ સાથે, વોરિયર યુકે સાથે, એક્યુવોરિયર માલદીવ સાથે. ક્લિયર? અગત્યના પોઈન્ટ છે, બધા યાદ રાખી લેજો. ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 કોને મળે છે? રૂબલ નેગી, રણજીતસિંહ દિસાલે, મનસુર અલ મનસુર, નેન્સી એટવેલ. બોલો. દર વર્ષે ટીચરોને, શિક્ષકોને ગ્લોબલ ટીચર પ્રાઇઝ આપવામાં આવે છે એમના ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન કરવા માટે. તો આ વર્ષનો કોને મળ્યો છે? તમારે મને જેને મળ્યો છે કયા રાજ્યના છે એ તમારે મને કહેવાનું છે. ઓકે, ચલો ઓપ્શન અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ, રૂબલ નેગી. ઓપ્શન એ રૂબલ નેગીને મળ્યો છે ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 એટલે રૂબલ નેગી. ઓકે, યુનેસ્કોની ભાગીદારી સાથે ગ્લોબલ ટીચર પ્રાઇઝ વર્કી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. 10મું સંસ્કરણ છે. ભારતના રૂબલ નેગીને 10મો એવોર્ડ મળ્યો છે. શું આ પહેલા ભારતના કોઈ વ્યક્તિને મળેલો છે એવોર્ડ? યસ, આપણે અહીંયા મૂક્યું છે રણજીતસિંહ દિસાલે. તે ભારતના હતા જેમને 2020માં આ એવોર્ડ મળ્યો હતો. તેઓ મહારાષ્ટ્રના છે. રાઈટ, હવે પ્રથમ એવોર્ડ કોને મળ્યો હતો? તો નેન્સી એટવેલ. યાદ રાખજો. અને ગયા વર્ષે કોને મળ્યો હતો 2025માં? તો સાઉદી અરબના મનસુર અલ મંસૂર. હવે મેં તમને આ બધા ઓપ્શન આપ્યા છે, તો એ ઓપ્શન સાથે તમારું સેટ કરીને જ આપ્યું છે કે જેથી કરીને તમને બધા ઓપ્શન સાથે યાદ રહી જાય. રાઈટ, ટોપ 50માં આપણા ભારતના બીજા 2 શિક્ષકો પણ હતા. કયા? તો સુધાંશુ શેખર પાંડા અને મહેરાજ ખુરશીદ મલ્લિક. રાઈટ, પછી દુબઈમાં ક્યાં એવોર્ડ આપવામાં આવ્યો છે? તો દુબઈમાં આઇકોડિક વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ ખાતે પ્રિન્સ શેખ હમદ બિન મોહમ્મદ બિન રાશિદ મોહમ્મદના હસ્તે આ એવોર્ડ આપવામાં
આવ્યો છે. યાદ રાખી લેજો. બરાબર છે. હવે હાલમાં દેવની મોરીના અવશેષોનું પ્રદર્શન કયા દેશમાં કરવામાં આવ્યું? ઉદ્ઘાટન. રાઈટ. બોલો, તમને ખ્યાલ હોય તો કહી શકો છો. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ અરાવલીમાં, ઓપ્શન બી કોલંબોમાં, ઓપ્શન સી હોંગકોંગ કે ઓપ્શન ડી મ્યાનમાર. બોલો, ક્યાં કરવામાં આવ્યું? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી કોલંબો. અરવલ્લી સમજીને અરવલ્લી ટીક કરવું નહીં. રાઈટ. તો ક્યાં કરવામાં આવ્યું હતું? કોલંબો, શ્રીલંકાના કોલંબોમાં. કોણે ઉદ્ઘાટન કર્યું હતું? તો રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિલ નાયકે કર્યું હતું. રાઈટ. હવે 1957માં જાણીતા પુરાતત્વવિદ પ્રોફેસર એન ચૌધરી દ્વારા સૌપ્રથમ સંશોધન કરવામાં આવ્યું હતું. રાઈટ. કે આ બૌદ્ધ સ્થાપત્ય છે. યાદ રાખજો. ક્યાં મળ્યા હતા? તો અરવલ્લી જિલ્લામાં શામળાજી નજીક આવેલું છે. એ પણ યાદ રાખજો. દેવની મોરી સ્તૂપ અંદરથી કેટલા છે? પાત્ર મળ્યું છે જે જમીનથી 24 ફૂટ ઉપર સ્થિત છે. તે લીલા શિષ્ટ પથ્થરથી બનેલું છે. બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં આની પર લેખ કોતરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે દશબળ શરીર નીલાય. રાઈટ. તેમાં રેશમી વસ્ત્ર અને મણકા સાથે પવિત્ર રાખ અને જૈવિક અવશેષો ધરાવતી તાંબાની પેટી પણ મૂકવામાં આવેલી છે. આ પાત્ર 3 ભાગમાં છે. હવે અહીંયા તમને દેવની મોરી વિશે પૂછે ક્યારે અગત્યનું થશે? તો વિધાન વાક્ય બનાવીને દેવની મોરી વિશે પૂછશે તો તમારે આ બધી માહિતી ત્યાં કામમાં આવશે. કેટલા ભાગમાં છે દેવની મોરીના અવશેષો? 3 ભાગ. એક પાત્ર છે, 3 પાત્ર છે. બરાબર. એક ભાગ 6.8 ઇંચનો છે, ઊંચાઈ 2.9 ઇંચની છે, કિનારાનો વ્યાસ 4 ઇંચ છે, ઢાંકણ તો એનો વ્યાસ 6.7 ઇંચ છે, અને એક ગોળાકાર ટોચવાળો નોબ છે. રાઈટ. તો આ 3 વસ્તુ એની છે. હાલમાં પવિત્ર અવશેષો ડેસિકેટરમાં સંગ્રહિત છે. વડોદરામાં તમને ખ્યાલ હશે કે સંગ્રહિત છે. અંદર રહેલી વસ્તુનો ક્ષય અટકાવવા માટે તેને હવાચુસ્ત કાચમાં બંધ કરવામાં આવ્યું છે. અવશેષોને સોનાનો ઢાળ ચડાવીને ચાંદી તાંબાની બોટલ અને રેશમી વસ્ત્ર સાથે તેમની વધુ જાળવણી સુનિશ્ચિત કરવા માટે કપાસના આધાર પર સુરક્ષિત રાખવામાં આવ્યા છે. દેવની મોરીના અવશેષો વડોદરામાં છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે ને મિત્રો? તો બસ અહીં આજનું આપણું કરંટ અફેર પૂરું થાય છે. હવે તમને મસ્ત મજાની આવી જ માહિતી જોઈતી હોય તો નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો. વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જેથી કરીને તમે ત્યાંથી ડાઉનલોડ કરીને તમારું રિવિઝન કરી શકો. તો ચલો મિત્રો, હવે ફરીથી નવા કરંટ અફેર સાથે નવી માહિતી સાથે ફરી મળીશું. ચાલો ત્યારે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.